આદિ ચાલો હું તૈયાર. સારી લાગે છે ને? તમે લઈ આવ્યા હતા એ સાડી જ છે. લગ્ન વખતે આ શું છે? શું છે એટલે શું? સાડી છે. કલર સારો નથી લાગતો. બીજો પહેરું? પાર્ટીમાં જવાનું છે. હા, મારી પાસે કામ કરવા નથી જવાનું કે સાડી પહેરી તે? બુદ્ધિ જેવું જ કઈ નથી આનામાં મારી ખરેખર. પાસે એક કાળી સાડી છે એ પહેરી લઉં. હું સૂટ પહેરવાનો હતો પણ મેં કીધું રહેવા દે. આ ડ્રેસ પહેરશે તો હું સૂટ પહેરીશ તો કેવું લાગશે? કારણ કે મોડર્ન કપડાં તો તને પહેરતા આવડતા નથી. એટલે મેં વિચાર્યું કે સાદો સિમ્પલ શર્ટ પહેરી લઉં. ને તું સાડી પહેરીને ખરેખર તારામાં સેન્સ જેવું કઈ છે જ નહીં. મગજ જ નથી તારામાં, બુદ્ધિ નથી. ડ્રેસ પહેરી આવું, ખમો ડ્રેસ પહેરી હવે હું આવતું તું ડ્રેસ પહેરીને? સમય છે ત્યાં બધા આવી ગયા છે. એક તો લેટ છીએ ઓલરેડી, હજી તું વાર નહીં લાગે. હું 2 જ મિનિટમાં પાછી આવીશ. અરે એવા દે ને ભાઈ, હવે તકલીફ ઉપર તકલીફ આપતી જાય છે. જુઓ, ખરેખર સેન્સ નામની વસ્તુ નથી હો તમારામાં. ખરેખર આને તો પાર્ટીમાં લઈ જઈશ. બધા એને કામ ચીનશે કે એ પાણી લઈ આય તો, એ જ્યુસ લઈ આય તો, એ આ ટેબલ સાફ કરી દે તો, એટલે મારે ત્યાં રોકવાની કે મારી પત્ની છે કામ નો ચીંધો. એવું ન હોય. તમે સાથે હોય પછી કોણ કઈ બોલવાનું હોય? અરે પૈસા વાળા હોય ને એ સાથે કામ વાળીને લઈને પણ જાય. તને ખબર છે? બુદ્ધિ છે તારામાં? એનું બધું કામ છે ને એનું ધ્યાન એ રાખે. હું મોટું મંગળસૂત્ર પહેરી આવું એટલે કોઈને ખબર નહીં પડે. અરે બુદ્ધિની બળદ, આજે સાડી પહેરી છે ને એ પહેરીને નહીં જતી. ત્યાં અલગ અલગ ડ્રેસીસ પહેરીને લોકો આવે, પણ એનું તો તને ભાન જ નહીં હોય ને. પણ ક્યાંથી હોય? કોઈ દિવસ પાર્ટીમાં ગઈ હોય તો હોય ને. એક તો પહેલેથી ગામડિયન જેવી રહે છે. રહેવાના રંગ ઢંગ તો છે નહીં. શું કરી શકીએ હવે? હવે જે છે ને એ આ છે. એક કામ કરજે, આજે પાર્ટીમાં લઈ જાય ને તો એક મહત્વનું કામ તારે કરવાનું છે. આની મુલાકાત અંકિતા સાથે કરાવજે. તમને ખબર છે? આને મેં મોલમાંથી એક મસ્ત મજાનું ગાઉન લઈ આપ્યું હતું જે અહીંયાથી એટલું ટૂંકું હતું અને ફાટેલું. એને ફાટેલું લાગ્યું એટલે સીવી નાખ્યું. વિચાર કરો, ગાઉનને કોણ સીવી નાખતું હશે? અને મેં એને ઊંચી હીલના સેન્ડલ લઈ આપ્યા જેથી કરીને આમ લાગે મસ્ત. તો કહે એડી કાપી નાખીએ તો? ખરેખર આને અક્કલ જ નથી. આ મારી સાથે પરણી છે શું કામ ને એ મને સમજાતું નથી. બેટા, હવે તો અમને પણ નથી સમજાતું ને કે આના લગ્ન તારી સાથે શું કામ કરાવે. મને એમ હતું કે આપણી સાથે રહીને આપણી રીતભાત શીખી લેશે, પણ ખબર નહીં. ખરેખર મમ્મી, આજે છે ને અંકિતા આવવાની છે. હા, તો આને એની પાસે બેસાડો, લેક્ચર અપાવો, ટ્યુશન ક્લાસીસ ચાલુ કરો તો આને જીવન કેવી રીતના જીવવું અને કપડાં કેવી રીતના પહેરવું એનું સેન્સ આવે. અંકિતા કોણ છે? બેટા મારે ઘણા કામ છે. અંકિતા વિશે બેસીને અને જણાવી દેજે. સાંભળી લો એક વાત મારી, હું આને પાર્ટીમાં નથી લઈ જવાનો. કહી દઉં છું તમને, આ ઘરે જ રહેશે. આદિ. મારે કોઈ ત્યાં ફજેતો નથી બનાવવો. હું એ ગાઉન ને ચપ્પલ ગાઉન બાઉન રહેવા દે તું હવે. હા. ઇજ્જત જશે અમારી, ઇજ્જત. આદિ, અંકિતા કોણ છે? અંકિતા છે ને, તમારી બેન છે? નહીં, મારી બેન નથી. પપ્પા છે ને એમના ખાસ મિત્રની દીકરી છે. તો એ બેન જ થાય ને. અરે બેન કેવી રીતના થાય? તમે લોકો આવી રીતના સંબંધ બાંધતા હશો ગમે તેને, ભાઈ બેન ભાઈ બેન ભાઈ બેન. તારું છે ને ભાષણ તારી પાસે રાખજે. અને હવે તું અહીંયા જ રહે, હું જાઉં છું પાર્ટીમાં. આદિ, હું કાળી સાડી પહેરી લઉં ને? અરે ભાઈ, કાળું નથી બનવું તો કેટ્રેસ છોડ. તને નહીં સમજાય એ બધું. હું શું કહેવા માંગુ છું, ત્યાં બધા સામે મારો ઇજ્જતનો ફજેતો નથી કરવો. પપ્પાનું થોડુંક નાક આબરું છે એ જાશે કે આ એમના દીકરાની વહુ ખાલી ધોળા હોવાથી કઈ ફાયદો ન થાય. કેમ સમજાવું? જા તારું કામ કર હવે ઘરના. બીજું કંઈ તો તું કરી નહીં શકે. હું કહી દઉં છું કે હું એકલો આવું છું ભાઈ. બધા ફ્રેન્ડ્સ પણ એની પત્નીને લઈને આવતા હતા. મારે કહેવું પડશે, બહાના બનાવવા પડશે હવે. જુઓ ને આજે સવારમાં કેવું થયું. ખરેખર આ વહુને લાવીને આપણે ભૂલ જ કરી છે, પણ કોઈ સમજે તો ને. આ તમારા બા બહુ ડાઈ, બહુ સંસ્કારી, બહુ ડાઈ, બહુ સંસ્કારી. અરે અંકિતાને જોવો, હમણાં આવવાની જ છે. આવે એટલે જોજો. આ અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી અરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, આવી ગઈ. આજે તને જોઈને અત્યારે અમે ખુશમ ખુશ થઈ ગયા. કેમ? અને મેં સાંભળ્યું તમે મારી જ વાતો કરતા હતા ને? હા હા, એવું જ કહેતા હતા. શું વાતો કરતા હતા? અરે કઈ નહીં બેટા, જો ને આ ખરેખર અમારી સાથે અન્યાય થયો છે. હા મેં શું અન્યાય કર્યો? અન્યાય તે જ કર્યો છે. અમારા આદિત્યનું માંગુ તારી સાથે નાખ્યું હતું, કીધું હતું કે મારા આદિ સાથે લગ્ન કરી લે, પણ તે ના પાડી. હવે જો
હવે શું કરવાનું? અમારે તો નથી જોઈતી ને એવી વહુ આવી ગઈ. અમે તને જ વહુ ઈચ્છતા હતા પણ તું બની જ નહીં અમારા ઘરની વહુ. સાચી હા આંટી. હા આદિત્યને ના પાડીને મેં પણ બહુ મોટી ભૂલ કરી છે. અરે પણ હવે મારે પણ તમારા ઘરની જ વહુ બનવું હતું. અરે પણ જો હવે તે ભૂલ કરી કે ન કરી એ બધી તો વાત તો હવે પૂરી થઈ ગઈ ને. જે નસીબમાં હોય ને એ થાય. હવે એ વાતનો કોઈ મતલબ એ નથી ને એમ. સાચી વાત છે અંકલ. પણ આંટી તમને ખબર છે મને હમણાં જોબ લાગી છે આઈટીમાં અને પેકેજ કેટલું છે ખબર? 7 લાખ રૂપિયા. ઓહ 7 લાખ રૂપિયા? હા અને આમ રાજાની જેમ જ જોબ કરવાની. સવારે 10 વાગે જવાનું અને સાંજે 5 વાગે ઘરે. અરે વાહ, સરસ. પણ તે ભણતર પણ તો એવું કર્યું છે ને. આ જો તો ખરા, આ દિવસે ને દિવસે મોડર્ન બનતી જાય છે. જેમ ઉંમર વધતી જાય પણ એનો ચહેરો નાનો થતો જાય છે. હા અને જમાના પ્રમાણે તો ચાલવું જ પડે ને. હા પણ એ બધાને ખબર ન પડતી હોય ને. જમાના પ્રમાણે ચાલવું પડે, ક્યાં શું બોલવું, ક્યાં શું પહેરવું, એ બધાને નથી ખબર પડતી. અને એટલે જ આ છે ને તારી આંટી આજે તને એક મોટી જવાબદારી સોંપવાની છે. હા મને હા, અરે સોપો તમ તારે તમારું બધું કામ કરી નાખીશ. બોલો. બધું નથી કરવાનું. એક મહત્વનું કામ કરી દે બેટા. હવે તું તો ઘરની વહુ નથી બની, પણ જે વહુ બનીને આવી છે ને એને નથી કપડાનું સેન્સ, નથી બોલવાનું સેન્સ, નથી રહેવાનું સેન્સ, કોઈ જાતનું એને ભાન જ નથી. સાચી વાત છે હો. તમે મને જ જોઈ લો. હા તમને ક્યારે એક ના એક કપડામાં બીજી વાર દેખાવ છું. અરે તારા કપડામાંથી જ તારો ઉઠાવ આવે છે, સમજ્યા? અને હું તો એમ કહું છું, જો તે હવે તો એ કંઈ વાતનો મતલબ એ નથી. છતાંય જો તું હતી મારા મિત્રની દીકરી, બરાબર? જો તું આ ઘરમાં આવ્યો જ ને તો તને એમ જ લાગે તમે હું પિયરમાં જ છું, કારણ કે તું નાનપણથી અહીંયા જ મોટી થઈ છો. આમાં હું ને તાર પપ્પા બંને મિત્ર. પણ હવે તો કાંઈ વાંધો નહીં. હવે બીજું હું, હવે આવતા જન્મમાં વાત બીજું. પણ સાંભળ, એને કોઈ ભાન નથી ને તો ભાન કરાવજે. નહીતર છે ને આખી જિંદગી આદિત્યને આમને આમ જ કાઢવી પડશે એની પાછળ. હું શું ભાન કરાવું આંટી? એને શીખવાડ ક્યાં કયા કપડાં પહેરવાના, ક્યાં કઈ વાત બોલવાની, કેવી રીતે રહેવાનું. એને કોઈ વસ્તુ એટલે કોઈ વસ્તુ નથી આવડતી. હા પણ આંટી હા તમને એવું લાગે છે કે તમારી વહુ મારી વાત માનશે? અરે પણ મને તો એવું લાગે છે કે આ જો એને સુધારવા જાય ને તો એની બદલે આ કે એની જેમ સાડી ન પહેરવા પડે, દેશી સાડીમાં ન ના થઈ ના જાય. અંકલ હું તો જોબ કરું છું. મારે જોબ પર મોડર્ન કપડાં હોય છે, એટલે- સાડી નહીં. અરે તને બધું એવું કહે કે આવું ન પહેરાય, આપણે સ્ત્રી છીએ, આપણે મર્યાદામાં રહેવું પડે, કોની નજર કેવી હોય એવું બધું તને કહે ને તો તને એમ થાય હાલો હું ખોટું નથી કરતી ને એવું. ના ના, એને જે કહેવું હોય ને કે. પણ મને એટલી ખબર છે કે અંકિતા હા જેટલી સારી છે, જેટલી હોશિયાર છે એવી પેલી તો ક્યારેય નહીં થાય. પણ જે આના કંઈ 10-1% આવી ગયા ને તો આપણા દીકરાની જિંદગી સુધરી જાય. આજે આજની જ વાત કરીને જો એ બંને પાર્ટીમાં જવું હોય તો પતિ પત્ની સાથે જ જાય. આમ હાથમાં હાથ નાખીને જતા હોય તો કેટલું રૂડું લાગે. પણ હવે તૈયાર જ ખરેખર અંકલ. હા તૈયાર જ જો એવી છે તમારા ને. ઘરે વહુ બનીને આવી હોત ને તો પાર્ટીમાં મોડર્ન કપડાં પહેરીને આદિત્યની સાથે હાથમાં હાથ નાખીને કેવી સારી રીતે ચાલે અને તમારા ઘરની ઇમ્પ્રેશન પણ કેવી સારી પડે. તો આમ જોઈ તમારી બંનેની જોડી છે ને સારી ન લાગત, પણ એ દીપી ઉઠત તમારી જોડી બંનેની. અરે નજર ન લાગી જાય બેને તો અમે ટીકા કરવા પડે, સમજ્યા કાળા? પણ હવે તો કઈ ફાયદો નથી ને. એટલે જ ને હવે તો ખાલી આપણે હવામાં વાતો કરી એવું છે. તારી જ ભૂલના હિસાબે તે આ પાડી હોત તો. પણ નહીં, મારે જે લગ્નના બંધનમાં નથી બંધાઈ જવું, મારે આઝાદ પંખીની જેમ જીવવું છે, એવા તારા ઊંચા વિચારો હતા. પણ અંકલ મને ખબર નહોતી ને કે તમારું ફેમિલી આટલું ફ્રીડમ વાળું છે, આટલું મોડર્ન છે. જો ખબર હોત ને તો હું આદિત્યને ક્યારેય ના જો જ હવે તો પાડત. આવા બાના નહીં કાઢો, બધી ખબર હતી તને. હવે રેવા દો ને, એને બધી ખબર હતી નહીં, હા, પણ એને નહોતું કરવું એ ટાઈમે છે ને એને ને આદિત્યને બંનેની છે ને મતી મારી ગઈ હતી. તઈ હા એને વળી ના પડી દીધી. જો તો શું? જે થયું એ થઈ ગયું આંટી. હા હા, છોડો ને. હવે તું અહીંયા રહેવાની છે ને તો બસ શાંતિથી રહે અને મજા કર. અને જે કામ તને સોંપ્યું છે ને એ પાર પાડી દેજે બેટા. હા બસ. પૂરેપૂરી ટ્રાય કરીશ. હાય. જય શ્રી કૃષ્ણ. કોણ? જય શ્રી કૃષ્ણ. નથી ઓળખતા? નથી ઓળખતી? નહીં. હા હું તમારા સસરાના ફ્રેન્ડની દીકરી છું. અંકિતા દીદી. હા દીદી. ભગવાનને પીઠ ન બતાવાય. એક મિનિટ. સોરી. હવે બધી મને ખબર ના પડે. કઈ વાંધો નહીં. અને આ શું પહેર્યું છે? સાડી? ગામડિયન? એક વાત પૂછું, આ તમે સાડી કેમ પહેરો છો? મારા લગ્ન થઈ ગયા છે એટલા માટે. અને લગ્ન આપણી થઈ- સંસ્કૃતિમાં
લગ્ન પછી તો સ્ત્રીઓ સાડી જ પહેરતી હોય છે. જરૂરી છે કે લગ્ન થઈ જાય એટલે સાડી પહેરવી? ના, જરૂરી નથી. એ તો પોતાના મનની વાત છે. જેને સાડી પહેરવી ગમે એ સાડી પહેરે અને જેને ન ગમે એ ડ્રેસ પહેરે. સાચી વાત છે. પણ એક વાત કહું, હા ઘર આટલું મોડર્ન છે, તમારા સસરા, તમારા સાસુ અને ખાસ કરીને આદિ, તો તમે વેસ્ટર્ન કપડાં કેમ નથી પહેરતા? કહ્યું તો ખરા, મને નથી ગમતા એટલે હું નથી પહેરતી. તમને અને આમ ગમે કે ના ગમે, પરિવારને ગમે એ કરવું પડે. કેવા લાગો છો સૌ ગામડિયન ગવાર. દીદી, તમે પહેલી વાર મળ્યા છો, તમને શું ખબર કે હું કેવી છું ને કેવી લાગુ છું? પહેલી વાત તો મને દીદી કહેવાનું બંધ કરો, અજીબ ચીપ લાગે છે. કોલ મી અંકિતા. ઠીક છે, અંકિતા કહીને બોલાવીશ. કંઈ કામ હતું મારું કે અહીંયા આવવું પડ્યું? ના, હા તમારા સાસુએ મને મોકલી છે કે તું જેવી રીતે રહી છે એવી રીતે મારી વહુને રહેતા શીખવાડ. એને કપડાં પહેરવાનો સેન્સ નથી, કોની સાથે કઈ રીતે વાત કરવી એ સેન્સ નથી. એટલે જરા કહેવા આવી હતી, તમારા પહેરવેશમાં જરા સુધારો કરો ને તો સારું. અને બાય ધ વે, બીજી વાત તમને કહી દઉં કે તમે જો લગ્ન ના કર્યા હોત તો આદિ સાથે હું લગ્ન કરવાની હતી. આ તો આદિત્યને મેં ના પાડી દીધી એટલે, બાકી અમારા લગ્ન થઈ ગયા હોત. કપડાની વાતનો જવાબ આપો કે તમારી નજરમાં આ મોડર્ન કપડાં હશે, પણ મારી નજરમાં આને અંગ પ્રદર્શન કહેવાય. જે તમારી પોતાની ચોઈસ છે, તમે પહેરી શકો, પણ જેમ તમને હું નથી ગમતી એમ બની શકે કે મને પણ તમારા કપડાં પહેરવાની સ્ટાઇલ ન ગમતી. એક્સક્યુઝ મી, હા તમારા સાસુએ સાચું કીધું છે. શું ચાલે છે આ બધી વાત? બાપ, અંકિતા એમ કહે છે કે મને કપડાં પહેરવાનો ઢંગ નથી, પણ મારી મતે તો મને એ ખોટી લાગે છે. પગ અડધા દેખાય છે, હાથ, ખભા, ગળું બધું જ દેખાય છે. બાય ધ વે, હા તમારા સાસુએ સાચું જ કીધું છે. મારી વહુને કપડાં પહેરવાનો ઢંગ નથી અને મને લાઈવમાં ખબર પણ પડી ગઈ કે બોલવાની એ સેન્સ નથી. હા, બાપ, આ કોણ છે? અને એમ કહેતી હતી કે એના અને આદિત્યના લગ્ન થવાના હતા પહેલું. શું આ સાચી વાત છે? હા બેટા, આ સાચી વાત છે, પણ એણે આપણા આદિને ના પાડી દીધી. અને એટલા માટે ના પાડી કે એને કોઈ બીજો છોકરો પસંદ હતો. અમે લોકો એને સમજાવી, એના પપ્પાએ પણ એને સમજાવી, પણ બસ એણે તો ના પાડી દીધી કે એ કોઈ બીજા છોકરા સાથે પરણવાની છે. અને એટલે જ પણ અત્યારે એ આપણા ઘરે આવીને શું કરે છે મને ખબર નથી પડતી. પણ તું ચિંતા નહીં કર, તું એની વાતનું ખોટું પણ નહીં લગાડતી અને એની કોઈ વાતમાં આવતી પણ નહીં. બાપ, એની વાતમાં આવતી તો નથી, પણ જેમ એણે કહ્યું એ પ્રમાણે મમ્મીજીએ કંઈક તો કહ્યું જ હશે ને મારા વિરુદ્ધમાં. બાકી એ આવીને આટલું બધું શું કામ બોલે? કોઈ પારકા વ્યક્તિ આપણા ઘરમાં આવીને આપણને સલાહ આપે ને એનો મતલબ કે ઘરના કોઈ વ્યક્તિનો સાથ સહકાર એને પૂરેપૂરો મળે છે. હા, એના પપ્પા તારા સસરાના ફ્રેન્ડ, અને એમણે જ માગું નાખ્યું હતું અને બધી વાત કરી હતી, પણ આણે ના જ પાડી દીધી. હા બેટા, તારી સાસુને મોડર્ન જોતી હતી અને તું અહીંયા આવી ગઈ, કારણ કે પેલીએ ના પાડી એટલે તારા લગ્ન અહીંયા થયા, અને અહીંયા થયા એટલે તું એને નથી ગમતી. અને આદિને પણ મોડર્ન છોકરી જ જોઈતી હતી, બીજું કાંઈ કારણ નહોતું. બા, મોડર્ન હોવાનો એવો અર્થ ક્યાં લખ્યો છે કે ટૂંકા જ કપડાં પહેરવા પડે? મોડર્ન હોવાનો અર્થ ઘણા બધા નીકળે છે. બધાની પોતપોતાની પ્રાયોરિટી હોય છે. મને આ રીતે રહેવું ગમે છે તો હું આ રીતે રહું છું. સાચી વાત છે, પણ બધાની માનસિકતા અલગ અલગ હોય ને, એને હું અને તું બદલી ન શકીએ. આ છોકરીને ગમે એમ કરીને ઘરમાંથી કાઢવી પડશે, નહીં તો એવા ડખા ઊભા કરશે ને કે આખું ઘર રફે દફે થઈ જવાનું છે. કેમ કરવું ને શું કરવું ને કોને કહેવું ને. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું શું કામ આવ્યો અહીંયા? તમારા ઘરે પેલી છોકરી આવી છે, એ ક્યાં છે? તું આમ પહેલાં સીધો બેસતા શીખ. મારા ઘરમાં આવીને આ રીતે આવવાનું નહીં મારી પાસે તારે. છોકરી અને છે ને, ન પીધું હોય ને ત્યારે આવવાનું.
આવું પી પીને મારા ઘરમાં આવવાનું નહીં. લોકો અમારી વાત કરે છે, અમારા પર થૂથું કરે છે. મારી વાત સાંભળો, આ અત્યારે સિગ્નેચર લીધું છે એની વાત કાંઈ બહુ ઓલી ન આવતી. એ ઓલીન પેલી કાંઈ નહીં, મારા ઘરમાં આ દારૂડિયાનો પગ ન જોઈ. કાંઈ વાંધો નહીં, પણ હું કહું એણે કપડાં એક નંબર પહેર્યા હતા, ટૂંકા ટૂંકા. ઠીક, હા, એ છોકરીને જોવી છે મારે. તારે કાંઈ નથી જોવી. જા, તારા મોબાઈલમાં ઘણી બધી છોકરીઓ છે, એના કરતાં હારી હારી એને જોયા કર. નહીં, બેશરમ. લાઈવ જોઈને એટલે મારે મારે છે ને એક વાત કરવી છે તમને. મારી વાત હકાવો ને. નાલાયક, તને કઈ શરમ આવે છે? વાત હકાવો વાળો. મારી વાત કેમ આ જેટલી ગામમાં છોકરીઓ છે બધી તારી જાગીર છે એમ? એમાં એવું છે કે પછી લગભગ પીવાની જરૂર નહીં પડે. એનામાં જેટલો નશો છે, આમ ટૂંકા કપડાં પહેરાવે ને આમ પગેથી જોવી ને એના મોઢા સુધી જોવી ને એટલે એવો નશો સડી જાય ને કે વાત પૂછો. એક કામ કર, હા. તારે એવી છોકરીઓ જોઈ જ ને ગામમાં બીજી ઘણી છે, અને કા મોબાઈલમાંય છે. બોલાવે એને તારા ઘરે ને તારે જેટલા નશા ઉતારવા હોય ને એટલા ઉતાર. બાકી મારા ઘરમાં આ ધંધો ન જોયો. છે કોણ કયો તો ખરા. તારે શું કામ છે? ઈ ગમે ઈ હોય. તમારા હગા તો કોઈ નથી લાગતું, તમારા બધાય હગાનું ઓળખ. હા તો જે હોય ઈ, તારે કાંઈ જાણવાની જરૂર નથી. અને મારા ઘરમાં આવીને મારા ઘરના ઇજ્જતના ધજાગરા કરે છે. નાલાયક, તું ટળતો અહીંયાથી જા, નહીં તો ઝાડુ લઉં છું. ઝાડુ ક્યાં ગયું? તું જાઈશ કે નહીં? હા, આ શું કરે છે? અરે ઓલી અંકિતાનું પૂછે છે કે મારી વાત હકાવો ને એની હારે મારે એને જોવી છે ટૂંકા કપડામાં. નીકળ્યા છે? નાલાયક. કેટલી વાર મને નાક વાળ્યું છે. નાલાયક. મારી વાત સાંભળો. એ છે ને એટલે હું તું છે ને અહીંથી વ્યક્તિ નો થઈ જાઓ. નકર છે ને તને અને આમ જો નજરે નહીં નાખતો. આ ઘરમાં તને આવવાનું મેં નાની પાડી. કેમ નરેશ, આવ્યો? નરેશ એને ધક્કા મારીને કાઢતો. નીકળ ને અહીંથી, નીકળ ને આ. પણ એના તો અહીંયા ઉઠી ગયા. આવતો ને છે ભાગ આમ. હા ખાલી વાત તો હકાવું સાંભળો એની હા હોય તો. ભાઈ ઘર ભેગી નો થાને આવા આવારા મકાન હવે આની માટે બદલો. રોજ દારૂ પર ઢીસીને આવે છે. તો બારણું ખુલ્લું કોણે રાખ્યું તું? એ અહીંયા ઉપર સુધી આવી જાય. કેવા પણ એના મા બાપ કેવા અને આ કેવો એકનો એક છે ને જે લાડકોડમાં આવશે ને ત્યાં દશા થાય, સમજ્યા? નરેશ, હા એક વાત કહો બેટા, આ ઓલી અંકિતા આવી છે ને, કેટલા દી રોકાવાની છે? હવે એ તો પછી આવી છે એમાં કેમ આપણે પૂછવું તું કેટલા દી રોકાવાની? ભલે ને રોકાઈ જાય. હવે આપણે મારા મિત્રની છોકરી છે આવે જાય જેટલા દી રોકાય એટલા દી, એમાં શું વાંધો? હું વાંધો નહીં. એનું છે ને આ મીરા હારે વર્તન સારું નથી. મીરાને એ કેવું કેવું કહેતી હતી એ આપણા ઘરમાં જોઈએ નહીં હો. બને એટલી વહેલી કાઢી મૂકજે ને હું એને કાંઈક કહું ને એ પહેલાં, નહીં તો મારાથી કાંઈક બોલાઈ જશે. અરે એમાં વર્તનમાં તો હું એને એમ ખાલી કપડાં બાબતે કાંઈ મેં કીધું તું છે ને આદિની મમ્મીએ જ કીધું તું, સમજ્યા? કે તું છે ને મીરાને કંઈક કપડાં બાબતે તું એને શીખવાડ. એ હાવ દેશી કટોરાની જેમ રહેશે એટલે એવી રીતે ન રહેવાય. અને તું આ બધી ભણેલી ગણેલી પાર્ટીમાં જતી હોય તો કેમ રહેવું, પાર્ટીમાં કેમ બોલવું, કેમ રહેવું, એ બધું તું એને શીખવાડજે. એટલે એ બાબતે કાંઈક એની યાર વાત કરતી હોય એમાં ક્યાં ખરાબ કીધું? એ શીખવાડવાથી કાંઈ ન થાય. અને આપણી મીરા કાંઈ ખોટી નથી, 100% સોનું છે. આપણે એને છે ને હવે લોઢાનું નથી કરવું. વાત કરો તે આ એની આદિની સગાઈ સુધી વાત આવી ગઈ હતી અને પછી એણે ના પાડી દીધી. એણે આપણને ઓછી દુઃખી નથી કર્યા કે આપણે અહીંયા એને રાખવી પડે. અરે પણ એમાં એવું છે, હવે એમાં તો અંકિતાનો જ્યારે વાંક નહોતો. અંકિતા પહેલેથી ના પડતી હતી. પણ આ તો હું એના પપ્પાને એમ હતું કે જો આ મારા મિત્રના ઘરમાં જો જાય ને તો મારે કોઈ જાતનું દુઃખ નહીં એમ હતું એના પપ્પાને. એટલે એણે પરણે આ પડાવી હતી અંકિતા પાસે. અને અંકિતા પછી એવી જ હતી જ્યારે જો ને ભણેલી ગણેલી એ આમ આઝાદ પંખીની જેમ જીવવા માગતી હતી. એટલે એણે કીધું કે મારે લગ્ન કરવાનો વિચાર જ નથી, તો હું કામ તમે વાત કહો છો? એટલે ના પડી હતી. બાકી એમાં જો એને પપ્પાનો વાંક નથી ને અંકિતાનો વાંક નથી. ત્યારે છે ને એ આઝાદ પંછી હતું ને એને કાંઈ નહોતું એમ નહીં, એને લગ્ન નહોતા કરવા એમ નહીં, એને બીજાની હારે હતું અને એની હારે એને કરવું હતું. એ બધી છે ને આ બધી વાત ઉડાડતા હોય એ કંઈ થોડી આપણે રખાય. એ વાત સાંભળાય નહીં, આપણે હાસી માનવાની ન હોય. આપણે હું કામ કોકની દીકરીને આપણે બદનામ કરવી જોઈએ? જો નરેશ, જે હોય ઈ
તને તો ખબર જ છે કે આપણું ઘર કેવું છે, સંસ્કારી છે. આપણા ઘરમાં કોઈ ઓછા ને ટૂંકા કપડાં પહેરે છે? તો એવી છોકરીઓ આપણા ઘરમાં જોઈએ શું કામ? બને ને એટલું એને કહી દેજે કે તું તારે જા તારા ઘરે અને અહીંયા ન આવતી. મને નથી ગમતું, લ્યો ને. હા તે બા કાંઈ વાંધો નહીં, પણ તમે કાંઈ નહીં કહેતા સમજે. હું એને થોડા દિવસ રોકાય પછી એની રીતે વહી જાય. હા, કહી દઈ તો સારી વાત છે, નહીં તો પછી હું મારી જેબ હલાવીશ. ના ના ભાઈ, ખોટું લાગે પછી. એને ખબર છે આપણા ઘર જેવા સંબંધ છે ને પપ્પા હારે. અરે એવું નહોતું પહેલા, સમજવાની કોશિશ કર. હું એટલા માટે જ તે મીરા, હું વાત કરી રહ્યો છું ને ફોનમાં, પ્લીઝ. મને હું ખબર છે. મીરા. હા, શું કરે તું? કેમ? શું થયું? અંકિતા મને એમ કે મીરા છે, કારણ કે હું એને પાર્ટીમાં નહોતો લઈ ગયો એટલે મને મનાવવા માટે કરતી હશે. અને તું કેમ છે? તબિયત સારી તારી? સારી છે, પણ બીજી વાર આટલું- આવું નહીં કરતી પ્લીઝ. કેમ? આપણે તો ઘણીવાર આવી રીતે મળીએ છીએ ને. પહેલાની વાત અલગ હતી, ત્યારે મારા લગ્ન નહોતા થયા અને હવે મારા લગ્ન થઈ ગયા છે. તો શું થઈ ગયું? એમાંય આવી ગામડિયન ગવાર પત્ની સાથે રહેવું, એની કરતાં હું શું ખોટી છું? એના વિશે તારે કઈ મતલબ બોલવાની જરૂર નથી. અને કેમ? જેવી છે એવી મારી પત્ની છે. ખોટું લાગે છે? ખોટું લાગવાની વાત નથી. માનું છું કે હું પણ એને કહું છું એ બધું, પણ એનો મતલબ એવો નથી કે તને કોઈ હક આપ્યો કે તું એને એવું કહી શકે. હા, તું મારી ફ્રેન્ડ છો એટલે તું મારી હેલ્પ કરી શકે કે મારી પત્નીને તારી જેવી મોડર્ન બનાવી શકે. લાઈફસ્ટાઈલ કેવી રીતના જીવવું, શું કરવું શું નહીં. ના થઈ શકે, કારણ કે તારી પત્ની સમજવાના લાયક જ નથી ને. That's the point. મારી પત્ની સમજવાને લાયક નથી, પણ એને સમજાવવાની જવાબદારી આપણી બને છે. અને મને ખબર છે ત્યાં સુધી કે મારી પત્નીને હું જે કંઈ પણ કહું છું ને, બીજી વાર એ ભૂલ નથી કરતી. ઓહ, એવું છે. એટલે એમ કહેવા માંગે છે કે તે મને જે આ હક કરવાની ના પાડી, એ બીજી વાર હું ભૂલ ના કરું. યસ, બીજી વાર તો આવી ભૂલ તો ક્યારેય નહીં કરતી, કારણ કે મીરા જોઈ જશે તો એને બહુ ખોટું લાગશે અને હું એ જો નહીં આદિ, જોઈ શકું. એક વાત કહું, આપણે લગ્ન તો કરવાના જ હતા ને? કરવાના હતા અને એટલા માટે જ તને છૂટછાટ આપી હતી. તું આ ઘરમાં આવતી હતી, હું તને બહાર મળવા આવતો હતો, આપણે બંને બહાર જતા હતા. બધી વાત અલગ હતી, કારણ કે ત્યારે એ સમય પ્રમાણે એવું હતું કે આપણે બંને લગ્ન કરવાના છે. હા, તો હવે શું પ્રોબ્લેમ છે? એક હક કરી લીધો, એમાં શું પ્રોબ્લેમ થઈ ગયો? હવે એ બધું સારું ના લાગે. કેમ સારું ના લાગે? એટલા માટે કે હું એ બધી વસ્તુઓ યાદ નથી કરવા માંગતો. ભૂતકાળને ભૂલીને ચાલવાવાળો વ્યક્તિ છું અને એ બધું ભૂલી ગયો છું હું. અને તને પણ કહું છું કે તું આટલી હોશિયાર છોકરી છે, આટલી સમજુ છોકરી છે, તો તું આવી રીતના જૂની વાતોને લઈને અત્યારે એવું જ બિહેવ કરે એવું ના બની શકે ને. જો આદિ, એક વાત કહી દો, આપણે લગ્ન તો કરવાના જ હતા. મેં ના પાડી એટલે નથી થયા. અને મેં ના એટલા માટે પાડી હતી કે હું જેને પ્રેમ કરતી હતી એ છોકરો દગાખોર નીકળ્યો. દગો આપ્યો એણે મને. અને રહી વાત તારી, તો તે જેની સાથે લગ્ન કર્યા છે એ પણ તો ગામડિયન છે ને, ગવાર છે એક નંબરની, કંઈ ખબર તો પડતી નથી. બસ તો હવે આપણે લગ્ન કરી લઈએ. એ શક્ય નથી. અને શું બોલે છે એનું ભાન છે તને? હા, કોઈ છોકરો છોડીને જતો રહ્યો એટલા માટે હવે તું પાછી કહે છે કે લગ્ન કરી લે. ફરી પાછો તને કોઈ પ્રેમ મળી જશે તો કહીશ કે ના ના રહેવા દે. આ બધી તારી વાતો તારી પાસે રાખ, કારણ કે લગ્ન માટે તે ના પાડી હતી ને, તો ત્યારે તારે વિચારવાની જરૂર હતી. હવે કોઈ વિચારવાની જરૂર નથી. અને હું મારી પત્ની માટે બરાબર છું. મારી પત્ની જેવી હોય તેવી મને ગમે છે. જો એના આદિ- વિશે હું કંઈ પણ નહીં સાંભળું. ગવાર બવાર આ તે નહીં બોલ. આટલો બધો ગુસ્સો ના કર. દૂરથી વાત કર. સારું, આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? હું તો કહું છું કે આ તારી ગામડિયન પત્નીને બહાર કાઢી મૂક ઘરની અને આપણે લગ્ન કરી લઈએ. શાંત બકવાસ બંધ મને કરને. જો આદિ, શાંત આવી મને વાતો વિચાર. કરવી હોય તો મારે કોઈ વાત કરવામાં ઇન્ટરેસ્ટ નથી. તને કહી દઉં છું, તારી પાસે કોઈ બીજી વાત હોય, તારા ફેમિલી વિશે વાત કરવી હોય તો કદાચ હું સાંભળીશ, પણ તું મારી પત્ની વિશે કે મારી પત્નીના ઘરમાંથી બહાર કાઢવા વિશે તું નિર્ણય ન લઈ શકે. અને મને મારી પત્ની ગમે જ. હું એવું નથી કહેતો કે મારી પત્ની મને નથી ગમતી. એની સાથે રહીશ, એની સાથે લગ્ન કર્યા છે, અને જેવી છે તેવી મારે ચાલશે. એક વાત કહીશ મને? અત્યાર સુધી તારા લગ્ન પહેલા તને મોડર્ન છોકરીઓ ગમતી હતી. હા, તારા લગ્ન આ મીરા સાથે શું થઈ ગયા? કેમ ગમવા લાગી છે તને? મોડર્ન છોકરી ગમે ત્યારે મૂકીને જતી રહે. જેમ કે તું, તારા જેવી છોકરીનો ભરોસો શું? જેની સાથે લગ્ન કરવા માંગતો હતો, જે એકબીજાને એટલા સમયથી ઓળખતા હતા, એ તો એકવાર પણ ના વિચારી શકે કે આપણે મતલબમાં આટલા ફેમિલી રિલેશન છે,
હું આને ના પાડીશ તો શું થશે શું નહીં, ફેમિલી વચ્ચે સંબંધ બગડશે, એ પણ વિચાર ના કર્યો અને કહી દીધું કે ના હવે લગ્ન શક્ય નથી કારણ કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું. બગડ્યા સંબંધ નથી બગડ્યા ને? એ તો અમારા લીધે. અમે ધારત, મારા પપ્પા ધારત તો કદાચ તારા પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે, પણ એવું નથી કર્યું. ઇવન મેં પણ એવું નથી કર્યું કે મેં તારી ખોટી વાત કરી. મેં ત્યાં સુધી કીધું કે રહેવા દો ને, અમારા બંનેનો મનમેળ નથી એટલા માટે અમે છૂટા પડીએ છીએ અને આ લગ્નની વાત હવે રહેવા દો, લગ્ન નહીં થાય. પણ મેં પણ ક્યાં કઈ ખોટું કર્યું હતું? કહેતા મને પણ આવડતું હતું અંકિતા, તારા પપ્પાને મારા પપ્પાને, કે અંકિતા કોઈના પ્રેમમાં છે અને મારી સાથે લગ્ન નહીં કરે, રહેવા દો. તારી બદનામી પણ કરી શકતો હતો, એ મેં નથી કરી. હા તો કરી હોત તો શું કરત? હાદી શું છે આ મીરામાં? મમ્મીજી શું થયું? તમને ક્યારનું કીધું હતું ને કે મને ખાંસી થઈ ગઈ છે, મારા માટે કાઢો બનાવજો. બનાવું જ છું, જો શાક ઉતાર્યું ને હવે કાઢો જ બનાવીશ. 1 કલાક થઈ ગયો. 1 કલાકથી શાક જ બનાવતા હતા. ના, હા? રોટલી બનાવીને પણ મૂકી દીધી. શાનું શાક બનાવ્યું? રીંગણા બટેકા. કેટલી વાર કહ્યું છે કે અંકિતા રીંગણા બટાકા નથી ખાતી, તો અને તમને એમ પણ કહ્યું છે ને કે અંકિતાને આવું બધું ગુજરાતી ભોજન નથી ભાવતું. પણ મમ્મી ઘરમાં તો એ જ બને ને, રોજ ચાઇનીઝ પંજાબી ક્યાંથી લઈ આવવાનું? રોજ બનાવવું પડે. ક્યાંથી લઈ આવું એટલે કે તમે તમારા બાપના ઘરેથી કમાઈને તો લાવતા નથી. મમ્મીજી એમાં બાપ સામે જવાની ક્યાં જરૂર છે? ના ના, જવું નથી, પણ તમે જવડાવો છો, સમજ્યા? મને આ રોજ રોજ કચકચ પોસાતી નથી. અને આ ગઈકાલે જે શીરો બનાવ્યો હતો, કોને પૂછીને? મમ્મીજી થોડી નબળાઈ જેવું લાગતું હતું એટલે, અને બાએ પણ કીધું હતું એટલા માટે બનાવીને અમે લોકોએ ખાધો. ઓ એમ? બા કહેશે એટલે તરત બનાવીને ખાઈ લેશો? હા, અને કઈ નબળાઈ? હા, 4 ટાઈમનું બરાબર તો ખાઉં છો. નબળાઈ જેવું તો કંઈ દેખાતું નથી મને, પણ લાગે છે કે નબળાઈ હશે જ ને. નબળાઈ ન હોય તો કેવી રીતે ચાલે? કારણ કે આ ઘરની અંદર તો તમને દુઃખ આપવામાં આવે છે. મમ્મીજી અંકિતા આવી ત્યારથી તમે બદલી ગયા છો. તમારી બધી જ વાતો અલગ લાગે છે મને. આમાં અંકિતાનો કોઈ વાંક જ નથી. એના માટે તો ઝઘડો કરો છો મારી સાથે. કોઈની માટે ઝઘડો નથી કરતી, ઝઘડો હું મારા માટે કરું છું, સમજી ગયા? આ ઘરની અંદર કેવી રીતે ચાલવું જોઈએ, શું ચાલવું જોઈએ, એને તમને ભાન છે કે નથી? આ શું ચાલે છે બધું ઘરમાં? શું સાંભળું છું બધું? ક્યારની મંડાણી છે તું એને? બા, રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે તમારી આ વહુએ. હા, અને ખબર છે ને કે અંકિતાને આ બધું નથી ભાવતું. ઘરમાં કોઈ વ્યક્તિ આવ્યું હોય તો એના માટે એની મનપસંદની વસ્તુ બનવી જોઈએ કે ન બનવી જોઈએ? ના ના, અંકિતાને ન ભાવતો હોય ને તો અંકિતાને બનાવતા આવડવું જોઈએ. એ પોતાનું શાક બનાવી લે, બધું કઈ મીરા ન કરે. મીરા આપણા ઘરમાં જેટલાને જે ભાવે છે ને જે હંમેશા થાય છે એટલું કરશે ઈ. ખોટી વાત નહીં કરો, બરાબર? મારી સાથે ખોટી બહેસ નહીં કરો. અને જવા દો ને. ના ના, મજા કર. સાસુ વહુ ઝઘડી રહ્યા છે. આજ સુધી તો અમારો ઝઘડો નથી થયો, પણ તારા આવ્યા પછી તો ભલભલાના ઝઘડા થયા છે. મમ્મીજી હું ક્યાં ઝઘડો કરાવું છું? મારો તો આમાં કઈ વાંક નથી. ના ના, વાંક તો મારો છે ને. હું કંઈક બોલું છું એ વાંક છે. પણ રીચા, અંકિતા આપણા ઘરની મહેમાન છે. 4 દિવસ રહેશે, વહી જશે. હંમેશા તો તારે આની સાથે રહેવાનું છે ને. રહેવા દો તો ને વ્યવહાર બા. આની સાથે સારો રાખને. પણ મારો વ્યવહાર છે ને એ બધાની સાથે સારો જ છે. મારે કોની સાથે કેવી રીતે વર્તવું ને એ તમારી પાસેથી મારે આ ઉંમરે શીખવાની તો જરાય જરૂર નથી. પણ તને માણસની પરખ જ નથી કે કોનામાં શું ગુણ છે. અંકિતા આટલા દિવસથી આવી છે અને ક્યારે મીરાને એમ કીધું કે લાવો હું તમને કંઈક મદદ કરું? શું હું કામ તમને- કરે? કેમ ન કરે? એ છોકરી છે ને એ સંસ્કારી છે, ભણેલી ગણેલી છે અને કમાઈ છે. સારું એવું પેકેજ છે એનું બા, જે આનામાં તો છે જ નહીં. અને- હવે આને ઘરના કામ સિવાય બીજું કઈ આવડતું પણ નથી ને. અને કોણે કીધું કે જે કમાતું હોય, ભણેલું ગણેલું હોય એને ઘરના કામ નહીં બા કરવાના? મૂકી દો ને આ વાત ને. હા હા, હવે મૂકી દો, હવે મૂકી દો. અલે ઝઘડો કરાવી લીધો, મજા આવી ગઈ ને તને? મેં શું ઝઘડો ઝઘડો કરાવ્યો છે? એને નથી કરાવ્યો. હું સાંભળીને આવી કે જ્યારે હોય ત્યારે અંકિતા આવી ત્યારથી તો એના જ વાંક કાઢે છે. કેમ? ઘર તો ઈ ચલાવે છે, બધાયનું ધ્યાન ઈ રાખે છે. આટલા વખતથી રસોઈ કરે તો નડતું નથી. હવે અંકિતા આવી ગઈ કે તને એની રસોઈ નડવા માંડી. રહેવા દો. એમ કયો કે અંકિતા તમને નડી રહી છે, બરાબર? અને રસોઈનો વાંક તો પહેલા પણ કાઢ્યો હતો. ત્યારે ક્યાં ગયા હતા બા તમે? અંકિતા મને જરાય ગમતી નથી. પણ મને ગમે છે, તમારા દીકરાને ગમે છે અને મારા દીકરાને ગમે છે.
અને જો ગમતી હોય ને તો એને કહેવાનું કે એની ભાવતી રસોઈ કરી નાખે. મીરા આપણા ઘરમાં જેટલાને જે કંઈ ખાય છે અને દરેક વખતે બને છે એવી જ રસોઈ બનશે. બા, મારી અને મારી વહુની વચ્ચે બોલવાની તમારે જરૂર નથી, સમજી ગયા? હું મમ્મીજી તારી છોડો. સાસુ છું. બહાર રહેવા દો ને. આનો જ્યારે વાત આવશે, આની વાત આવશે ને એટલે હું તો બોલીશ જ વચ્ચે. જો તમે હા મારા હા, માટે વચ્ચે ડબકા મૂકવા એ તો મજા આવે છે. અને તારા માટે શું કરે છે? આ તે આજે શાક ના બનાવ્યું હોત તો મગજમારી થઈ જ ના હોત ને. મમ્મીજી આપણે રાત્રે જ વાત થઈ ગઈ હતી કે રીંગણા બટાકા બનાવવાના છે. રાત્રે વાત થઈ હતી, રાત્રે જવા દે. તારી સાથે બહેસ કરવું ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. અને દિવસમાં કોણ તારો પંજાબી ને ચાઇનીઝ ખાય ઈ તો કે. અંકિતા ખાય. હા તો એને કહેવાનું કે બહારથી મગાવી લે ને કે પોતે બનાવી લે. હું બનાવી તમે આપીશ. દોડા ના બનો. બનીશ. મીરાની વાત આવશે ત્યારે હું વચ્ચે બોલીશ. હા, વકીલાત પહેલેથી કરતા હતા તો હવે બહુની વકીલાત ચાલુ કરો. એનો અન્યાય થાય છે એટલે હું તો બોલીશ જ. મમ્મીજી હું બનાવી આપું છું ને, રહેવા દો ને. શું કામ આટલી બધી લપ કરવાની? આટલી બધી લપ થઈ ગઈ પછી તને દેખાય છે કે હું બનાવી આપું? પણ મેં પહેલા ના તો પાડી જ નહોતી. રેવા દે ને, હવે રેવા દે. હોશિયારી કરતી. મમ્મીજી મીરા ટેન્શન નહીં લે. તું જેમ કરે છે ને એમ જ રહેજે. અને એને ખાવું હોય ને તો એ ગમે ત્યાંથી બહારથી લઈ આવે. ભણેલી ગણેલી અને 7 લાખના પેકેજમાં કામ કરે છે ને તો એ 70 રૂપિયા ખર્ચી શકશે. તું આપણા ઘરનું જ કામ કર. બાને પક્ષ લેવો છે. મીરા બહુ સારી લાગે છે, મીરા બહુ સારી છે. એ તો મને જ ખબર છે કે કેટલી સારી છે. આંટી અંકિતા, બોલ બેટા, કઈ કામ હતું? ના જો આંટી, પહેલાં તો આઈ એમ સો સોરી. આવી રીતે કોઈને આ ઘરની અંગત વાત સંભળાય તો નહીં, પણ મેં સાંભળી લીધી. આ બા તમને જે રીતે ખીજાતા હતા ને એવી રીતે તમને ખીજાવું જ ના જોઈએ. કેવી રીતે વાત સાચી છે તારી, ખીજાવું તો ના જ જોઈએ, પણ નહીં. હા જો ને, હું સાસુ બની ગઈ પણ મારી સાસુ આગળ મારું કોઈ માન જ નથી. મન ફાવે એવી રીતે બોલી જાય છે, મન ફાવી રીતે એવી રીતે કહી જાય છે. અરે મને એટલો ગુસ્સો આવે છે ને, મને એમ થાય છે કે શું કરી નાખું. શું કરી? ના આંટી, મેં જોયું. મને આ ખબર મીરા છે બહુ- બેટા કે તને રીંગણા બટાકા નથી ભાવતા. મેં ખાલી એટલું કીધું કે એ રીંગણા બટાકા નથી ખાતી તો તમે શાક બદલી નાખો, પણ નહીં. બાએ તો તારા ડબકો મૂકવો જ હોય વચ્ચે. દોઢ તો ને. પહેલેથી બનતા જ હતા અને હવે વધારે બને છે. મારા માટે તમે લડતા હતા અને છતાં હા મીરા બહુના લીધે તમારે કેટલું સાંભળવું પડ્યું નહીં? પણ સાંભળવું તો પડે જ છે દર વખતે, બધે જ તો. નાક નીચું થઈ ગયું છે, નાક કપાઈ ગયા છે, સમાજમાં પણ ને ઘરમાં પણ. પણ મમ્મી સોરી આંટી, આંટી તમે આ તમારા સાસુ સામે કેમ કંઈ બોલી નથી શકતા? આ તમારી વહુ સામે તમને આટલું બધું બોલે તો આમ ઇન્સલ્ટ ફીલ નથી થતું? થાય બેટા, થાય, પણ શું કરીએ? મર્યાદા, સંસ્કાર આપણા કે આપણે સાસુને કંઈ ના બોલી શકીએ. બોલાતું હતું એટલું તો બોલી દીધું છે, પણ હવે એમની સામે કોણ જીભાજોડી કરે? અને જીભાજોડી કરીશ તો પણ કંઈ વળશે નહીં. અંતે તો એ જ આવશે કે હા આમ કર્યું ને તેમ કર્યું. હા મને તો બહુ દયા આવતી હતી સાંભળતી હતી ત્યારે. હા તમારા ઉપર ખરેખર મને થયું જઈને 2 શબ્દ બોલું, પછી મને એમ થયું કે કોઈના ઘરમાં મારે શું બોલું, એટલે ના આવી. તું ઘરની વહુ બની હોત ને તો વાત જ કંઈક અલગ હોત. હા, રોજ રોજના ડખા જ ના હોત. પણ જો ને, હવે નસીબમાં લખ્યું જ આવું છે તો કરી પણ અમે શું શકીએ? સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. નસીબમાં આવું લખાઈ ગયું છે તો શું કરવાના? પણ આપણે નસીબ બદલાવી દઈએ તો? નસીબ બદલાવી દઈએ એટલે? હું કંઈ સમજી નહીં અંકિતા, શું કહેવા માંગે છે બેટા? આંટી મને આમ કહેતા તો બહુ શરમ આવે છે, પણ તોય તમને કહી દઉં. એટલે? આ તમારો દીકરો આદિ છે ને, હા, એને હું પ્રેમ કરું છું. પ્રેમ કરે છે પણ હવે શું થાય અંકિતા? લગ્ન થઈ ગયા છે. લગ્ન પહેલા તારી સાથે માંગુ નાખ્યું હતું ત્યારે તે ના પાડી, તારે લગ્ન નહોતા કરવા. હવે તને પ્રેમ થઈ ગયો છે, ત્યારે ઘરમાં બહુ છે. અમે કરીએ તો કરીએ શું ને અમે કશું જ ન કરી શકીએ. કરી શકો છો તમે. કેવી રીતે? બહુ સરસ આઈડિયા છે મારી પાસે. સરસ આઈડિયા? હા કેવો આઈડિયા? હા મીરા બહુને ડિવોર્સ આપી દઈને આદિ, તો આ ઘરમાં હું આદિ સાથે લગ્ન કરીને તમારી વહુ બનીને આવી જાઉં. પછી તો આ ઘરમાં તમને કોઈ કંઈ કહેવાનું જ નથી અને આ ઘરની રોનક એ રોનક થઈ જવાની છે. સાચી વાત છે, રોનક તો બદલાઈ જાય, પણ હા ડિવોર્સ આપે એવી લાગતી નથી. પણ ડિવોર્સ આપી દઈએ પછી પણ શું? તું આ ઘરની વહુ બનીને આવી જાય. હું ને આદિના પપ્પા તો ઈચ્છે જ છીએ કે તું આ ઘરની વહુ બને, પણ બા છે ને, બહુ મોટો કાંટો બા છે. બાની વાત નહીં માનવાની ને?
હું ને આદિ લગ્ન કરીને આવી જઈએ પછી બા શું કરી લેવાના છે? કાંઈ જ ના કરી શકે ને. વિચારો આંટી, વિચારો. પછી બોલવા માટે તમારી સાઈડમાં હું હોઈશ. બા તમને એક પણ શબ્દ કહેશે ને તો બાને તો હું ઊભા ઊભા જવાબ આપી દઈશ. હા, તમારી સામે હું એક પણ આંગળી નહીં ચીંધવા દઉં. વિચાર કરો. વાત તો સાચી જ છે ને તારી, એકદમ સાચી છે. તું બાને મારા વતી બોલે એવી છે, અને બા જો કંઈ બોલ્યા ને તો તું તરત જ ઉતારી પાડીશ કે મારી સાસુને કંઈ નહીં કહેવાનું. હા, એ જ વાત કહેવા માંગુ છું. અને આ મીરાનું તો તમે જોઈ લીધું ને. હા, તમને બા કેટલું કહેતા હતા, એક પણ શબ્દ બોલી તમારી ફેવરમાં નહીં બોલે, કારણ કે એને તો બા જ વાલા છે. કારણ કે રહી જૂની પેઢીની, બા પણ જૂની પેઢીના અને મીરા પણ જૂની પેઢીની, એટલે એ લોકોના સ્વભાવ મેચ થતા હોય ને, અને આપણે બંને મોડર્ન, આપણા સ્વભાવ મેચ થાય તો સાચી વાત છે. આદિને એકવાર વાત કરી છું. હા, વાત તો કરી જોઈશ, પણ આદિત્ય કંઈ સમજાતું નથી. હું સમજાવું. હા, તમે આદિત્યને વાત કરજો. પછી જો હું તો એવું ઈચ્છું છું કે હું આદિ સાથે લગ્ન કરીને આદિને અમેરિકા લઈ જાઉં, એટલે આદિની પણ લાઈફ સેટ, અને ત્યાંથી અમે કમાઈને અહીંયા તમને પૈસા પણ મોકલતા રહીશું. અને આંટી, આ સોસાયટીમાં તમારો વટ કેવો પડે, આ તમારી ફેમિલીમાં વટ કેવો પડશે કે આદિ સાથે લગ્ન કરીને આદિને અમેરિકા લઈ ગઈ. મારી વહુ વિદેશમાં છે, વિદેશમાં. શું કહેવું તમારું? વાત તો સાચી જ છે તારી, એકદમ સાચી. અમેરિકા, વાહ. અમેરિકા. અને પછી હું તમને પણ લઈ જઈશ. તમે વાત કરશો ને? કરીશ, જરૂર કરીશ. હા, જા, તારો શેક બનાવીને મૂક્યો છે એ તો પી લે. ઓકે, થેન્ક યુ આંટી. વેલકમ વેલકમ. અમેરિકા, 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 અમેરિકા અમે પણ જઈશું. આદિના પપ્પા આવે ને એટલે વાત કરવી જ છે. અમેરિકા જઈને એ ફરવાનું, કેવી મજા આવશે. મોડર્ન કપડાં પહેરવાના, અને ત્યાં આગળ હું અને આદિના પપ્પા હાથમાં હાથ નાખી કોફી શોપમાં બેસી અને સાથે કોફી પીતા આવીશું. અમેરિકા, અમેરિકા. સાંભળો સાંભળો સાંભળો, હું તો તમારી જ રાહ જોતી હતી કે તમે ક્યારે આવો અને તમને વાત કરું. સાંભળો. શું વાત છે, એટલી બધી ખુશ કેમ છો? ખુશ તો હોવ જ ને, બહુ જ ખુશ છું. સાંભળો ને, આપણે અમેરિકા જઈએ તો કેવા લાગીએ આપણે બે? અમેરિકા? અરે અમેરિકા જવા મળે તો બહુ ભાગ્યની વાત કહેવાય. પણ આ વાત હું કામ આપણે આમ જો કાશ્મીર જઈએ ને મનાલી તોય ઘણું છે. હું તો કહું અમેરિકાને કામ સપના જોઉં. નાના વિચારો રાખશો ને તો નાનું જ વિચારશો. આમ વિચારો મોટા રાખો. અમેરિકા, લંડન, અરે કેનેડા, વાહ 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 વાહ, સ્વિટ્ઝરલેન્ડ, આ બધા દેશોમાં આપણે ફરી શકીએ જો આપણે એક કામ પાર પાડીએ ને તો બધી કન્ટ્રી આપણા આમ હાથ. કામ પાર પાડવી એમ એટલે બધું અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડ બધે ફરવા જવા મળે. હા હા, બધે. પહેલાં તો અમેરિકા જ જવા મળે. અમેરિકા જઈને છે ને પેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર. અરે વાહ, એ તો મારી બહુ ઈચ્છા હતી બધે ફરવા જવાની, તો બહુ ઈચ્છા, પણ હવે જે સપનું પૂરું જ નથી થવાનું એટલે મેં પછી ઈચ્છાને દાબી દીધી. તો ખોટે હું કામ આપણે સપના જોવા જોઈએ. જો સપના જોવાના, સપના સાકાર થાય. આ વર્ષોથી હું સપના જોતી હતી કે મારે શહેરમાં જ પરણવું છે. શહેરમાં પરણી મેં વિચાર્યું હતું કે મારું મોટું ઘર હોય. મોટું ઘર થયું, અને એક સપનું નહોતું જોયું કે સાસુ ખરાબ મળે, પણ મળી. એવી કેમ વાતો કરે છે? હા, મજાક કરીશું, મજાક કરીશું. સાંભળો સાંભળો, હું શું કહું, અંકિતા કેવી છોકરી છે? અંકિતા સારી છોકરી છે, સ્વભાવની સારી છે, બોલે ચાલે બધી રીતે સારી છે, અને બધી રીતે સારી, ભણેલી ગણેલી છે. પછી અમેરિકામાં સેટ છે, અને પૈસા ટકે સારી છે, બધું સારું છે. તો હવે પણ શું છે હવે એનું એવું છે, આજે સવારે બહુ મોટો ઝઘડો થયો મારો બાનો અને મીરાનો. હું કામ ઝઘડા કરે? બાનો તો સ્વભાવ એવો છે, એની સામે નો બાંધવાનો. અરે પણ નથી બધી, સાંભળો તો ખરા. ત્યારબાદ છે ને અંકિતા આવી મને સહાનુભૂતિ આપવા. મને કે આંટી, મને આ ન ગમ્યું કે
તમારી વહુની સામે તમારી સાસુએ તમારું અપમાન કર્યું, તમારું જરાય માન ન જાળવ્યું. અરે તમે એમની વહુ છો, પણ અત્યારે મીરાની તો સાસુ છો ને, એની તો આમન્ય જાળવવી જોઈએ ને. વિચાર કરો, આટલી મોડર્ન છોકરીના આટલા સારા વિચાર. સાંભળો, થોડા સારા વિચાર કહેવાય, આવતાને ચડાવી કહેવાય એને હમ અરે સમજો તમે, એને ચડાવી નથી, એને મને વાત કરી, તમારા મિત્રની દીકરી મને કંઈક કહે તો તમે સમજતા કેમ નથી? અને સાંભળો, પછી એને મને એમ કીધું કે મારી ઈચ્છા તો હવે તમારા ઘરની વહુ બનવાની છે, તમારા આદિને હું પ્રેમ કરું છું. હું શું કહું છું, આદિને જઈને વાત કરો ને, આપણે મીરા સાથે એનું છૂટું કરાવી દઈએ અને અંકિતા સાથે એના લગ્ન કરાવી દઈએ ને. એવી વાત કરે છે તું? અમેરિકા લઈ જશે આપણા દાદીને, ત્યાં એને સેટ કરશે, પછી આપણને સેટ કરશે, આપણું એ જાઓ જલાલી વાળું જીવન થઈ જશે. પણ આમાં પછી મીરાને શું સમજવું? પછી આપણે એ જોવાનું હોય ને, એવું થોડું કે એને આ દેશી લાગે છે એનો મતલબ એમ થોડો કે એને ઘરની બહાર કાઢી મૂકે. જો માની લીધો અંકિતા હારી છે, અમેરિકા સેટલ થાય એમ છે, પણ પછી આપણે બેનો વિચાર કરવાનો ને, આદિ અને મીરાનો હોતે. સાંભળો તો ખરા, હું શું કહું છું, મીરા જતી રહેશે, અત્યારે કોઈ બાળક નથી, એના બીજા લગ્ન થઈ જશે, અને એવું લાગે તો આપણે થોડી મદદ કરીશું. પણ મારી વાત સાંભળો, આપણો દીકરો અમેરિકા સેટ થશે, અમેરિકા. ત્યાં એની મોટો બંગલો હશે, ગાડી હશે, અને સૂટ બૂટમાં ફરતો હશે, સાથે અંકિતા એની પત્ની હશે. કલ્પના કરો, ખાલી કલ્પના કરો, કલ્પના માત્રથી તમે હલી જશો કે વાહ, શું ઉચ્ચ વિચાર છે. તમે કલ્પના કરી કે જો એ બંને પતિ પત્ની હોય અને પછી સાથે જતા હોય, મોટી આમ લક્ઝરિયસ કાર, લાંબી કારમાં જતા હોય, એમાં આપણે પણ હોઈએ, આમ મસ્ત આમ એપલ જ્યુસ હોય આપણી સાથે, અને પછી આપણે લોકો એમ કારની અંદર સીટ મારતા ડેસ્ટિનેશન પર પહોંચતા હોઈએ તો શું નજારો હોય. બધી વાત સાચી છે, અને આવું થાય તો બહુ સારું. તો વિચારો, આદિત્યને વાત કરો, આદિત્યને વાત કરશો, એ માની જશે તો આ બધું પાર પડી જશે. અને આમ પણ આદિત્યને મીરા તો ગમતી જ નથી. હા, એને ગમતી તો નથી, પણ આદિત્ય પાછો આ બાબતે એટલો બધો પાછો એટલો ફોરવર્ડ નથી કે એને ક્યારેય. પણ વાત કરવામાં શું જાય છે? વાત કરશો તો ને. મેં શું કહ્યું, સપના જોવાના, નાનું નહીં વિચારવાનું, મોટો વિચાર કરવાનો. સપના જોશો તો સાકાર થશે. હા, એ આદિત્યનું ભવિષ્ય બની જાય ને છોકરાનું આપણા. અને મને તો અત્યારથી અમેરિકા દેખાય છે. અમેરિકા. જો આદિ માની જાય ને તો બસ જોઈ તું કે નહીં, સપના તારે પૂરા થઈ જાય, અને મારે જે અમેરિકા જોવાની ઈચ્છા છે ને એ પૂરી થઈ જાય. આદિ એકવાર માની જાય ને તો વાત કરો, પછી તો આપણે બે આપજો. હાથમાં હાથ નાખી, અમેરિકા, અમેરિકા, અમેરિકા. મીરા કબાટને પણ લોક મારીને રાખે છે. મીરા ક્યાં ગઈ? શું થયું? મારી લાલ ફાઇલમાં એક કાગળ હતું, એ કાગળ નથી હવે. લાલ ફાઇલ? હા હા, કબાટ ખોલ. આમાં કઈ કાગળ તે મૂક્યું નથી ને? એની ચાવી કાલે નથી મળતી, ક્યાં કાડાવડી મુકાઈ ગઈ અરે છે. એ ટેન્ડરનું કાગળ હતું, ઇમ્પોર્ટન્ટ કાગળ હતું, મારે સબમિટ કરાવવાનું છે. તને ભાન પડે છે? મારું કાગળ લાવ. પણ ક્યાંથી આપું? ચાવી જ નથી મળતી. તો 2 દિવસથી ક્યાં કાડાવડી મુકાઈ ગઈ છે. હું ગોતીને થાકી, પણ ક્યાંય નથી મળતી. તારામાં બુદ્ધિ જેવું છે કે ને કઈ? પણ આજે- તને એક કામ સોંપ્યું હોય, તને ફાઇલ પણ મેં આપી હતી, અને તે એ ફાઇલને સાચવીને મૂકી હતી, એમાંથી તો પછી કાગળ ગયું ક્યાં? ફાઇલ કબાટમાં મૂકી જ નથી. ફાઇલ તો ત્યાં પડી હશે. ખરેખર તું ડબ્બો જ છે. તને હું આમનામ નથી ખીજાતો. હરેક વસ્તુમાં મારે તને ખીજાવવું પડે છે. શું કામ? કારણ કે તારા કામ જ એવા હોય છે. એક આદિ. પણ કામ કોઈ દિવસ પરફેક્ટ કે સમયસર તે કર્યું છે નહીં. પણ તમારું કાગળિયું તમારે સાચવીને રાખવું જોઈએ ને. મારું કાગળ મેં ફાઇલ આખી તને આપી હતી સાચવવા માટે, તો એમાંથી એક કાગળ કેવી રીતના નીકળી શકે? મને શું ખબર? મેં તો કાંઈ અડ્યું જ નથી. અને આમે તમારી ફાઇલ્સથી મારે શું લેવા દેવા હોય કે હું એને અડું? જો હું જેને ચાવી શોધું જલ્દી છું. ચાવી ગોત. કાગળ તે આમાં જ કંઈક મૂકી દીધું હશે, એકાદું કાગળ પડ્યું હશે તો નાખી નથી દીધું ને, કચરામાં નથી નાખ્યું ને. ખબર નહીં, કદાચ. હું પાકું નથી કહેતી કે નાખ્યું છે, પણ કાંઈ નક્કી નથી. તને એ નથી ખબર. તું કઈ પણ તને છે ને કેટલી વાર કહ્યું છે કે તને સમજ ન પડે તો બધા કાગળ એક સાઈડ મૂકી દેજે, હું વાંચીને પછી કહું તો ફેંકજે, સળગાવજે અને કચરામાં નાખજે. તેમ છતાંય તે તું ગમે તેવો કેટલીક વાર કહેવું તને, કેટલીક વાર કહેવું મારે તને. બુદ્ધિ જેવું જ નથી તારામાં. સમજાવીને થાકી ગયો, પણ તું સમજે તો ને. યાર મેં ક્યાં ફાઇલ તને જ આપી? આ કામના કાગળિયા મારે મારી પાસે સાચવીને રાખવા જોઈએ, પણ ભૂલમાં મારથી તને અપાઈ જાય છે. પત્ની છો ને મારી. જો
તમે ખોટો ખોટો ગુસ્સો કરો છો. તમે શાંતિથી ફાઇલના કબાટમાં જોશો ને તો ગમે ત્યાં મળી જ જશે. અને આમે તમને કેટલી વાર કહ્યું છે કે જરૂરી કાગળિયા મને ના આપો, ઘરના કામમાં ભૂલાઈ જાય છે મને. એમાં ના હોય તો જ તને પૂછવા આવ્યો હોય ને. અને ભૂલાઈ કેમ જાય છે? જમવાનું ભૂલી જાશો. આદિ, તમારા વર્તન બિલકુલ યોગ્ય નથી. પત્ની છું હા તમારી. તો? જેવી રીતે અંકિતા સાથે વાત કરો છો ને શાંતિથી, એમ મારી સાથે પણ કરી શકો. એક મિનિટ, તું કહેવા શું માંગે છે એટલે? એટલે એ જ કે જ્યારથી અંકિતા આપણા ઘરમાં પગ મૂક્યો ને ત્યારથી તમારું વર્તન સાવ બદલી ગયું છે. એની સાથે કેટલી મીઠી મીઠી વાતો કરો છો અને મને જોવો છો એટલે બસ ગુસ્સો જ આવે છે નકરો તમને. શરમ આવી જોઈએ તને? અરે અંકિતાને બધી ખબર પડે છે એટલે હું એની સાથે બીજી વાત શું કરી શકું? પત્ની છો મારી, તું ભૂલ કરે છે તને ખીજાવ નહીં? મેં તું મને એની સાથે સરખાવી રહી છે? સરખાવી નથી રહેતી. જે જોઉં છું ને એ કહું છું. માણસના વર્તનમાં બદલાવ આવે ને તો ખબર તો પડી જ જાય. આદિ, શું ખબર શું પડી જાય? તો કહેવા શું માંગે છે મને? એ જ કે તમે પહેલા જેવા નથી અને મનમાં જે પાપ હોય ને એ કાઢી નાખો. પાપ એટલે? મોઢું ન ખોલાવો મારે. ના ના, બોલી જ નાખ. આજે બોલવામાં કઈ બાકી ન રાખ. તારે જે કહેવું છે ને બધું જ કહી દે. કેમ? તમને અંકિતા ગમતી જ હતી ને પહેલા? તો ખબર નહીં, અત્યારે પાછી પસંદ બદલી ગઈ હોય તો રહ્યા તો પુરુષ જ ને છેલ્લે. શું માંડ્યું છે? આને સમજાવી દો, બોલવાનું ભાન નથી આને. પણ ગમે તે તું- શબ્દ બોલે છે મારી સામે. પણ તું એના પર હાથ કેમ ઉપાડી શકે? હાથ શું? આને તો મને એમ થાય છે કે જો હવે બીજી વાર તે આવી ભૂલ કરીને તો ઘરમાં નહીં રહેવા દો. એ તો ખબર જ છે મને. ઘરમાંથી કાઢવાના નવા નવા ટોટકા શીખી જ રહ્યા છો ને રોજ ઉઠીને. ન ગમતી હોય તો કહી દો, અત્યારે જ જતી રહીશ. આને કયો કે એનું મોઢું બંધ રાખે. એક તો ભૂલ કરે છે ને ઉપરથી હું ગુસ્સો કરીને ખીજાવ છું તો એને સમજવાની જગ્યાએ મને ઊંધી વાતે લઈ જાય છે. મારે કાંઈ નથી સાંભળવું. મને બધું દેખાય છે કે ઘરમાં શું નાટક ચાલી રહ્યું છે. પેલી બે બદામની છોકરી માટે થઈને તું આ ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડે છે. બેશરમ. તમે પણ? હા હા, હું પણ જોઉં છું. આને રીચા પણ ખીજાય, નરેશ પણ ખીજાય, બધા જ એની પર તૂટી પડો. કેમ? ઈ આવી ત્યારથી તો આમ ઘરમાં વાવાઝોડું આવી ગયું છે. આ જેને યાદ જે રાખજો, સમજવું હોય સમજો. યાદ રાખજો, હું મીરાની ઢાલ બનીને રહીશ. ખબરદાર જો કોઈએ એની સામે આંખે ઉપાડી છે કે એને હાથ ઉપાડ્યો છે તો. તમારે જે બનવું હોય એ બનો ને, પણ થોડાક સંસ્કાર આપો, થોડુંક શીખવાડો ઘરમાં કેવી રીતના રહેવાય. એ તો એને ખબર પડવી જોઈએ કે નહીં? એટલે? મારા હંમેશા ડોક્યુમેન્ટ્સના કાગળિયા એને સલામત રીતે મૂકવા જોઈએ તો એની ફરજ આવે છે. આ કબાટની ચાવી અત્યારે મળતી નથી તો એ કોનો પ્રશ્ન છે મને કહો? ના, કોઈનો પ્રશ્ન છે એટલે મળતી નથી તો એ તારે ધ્યાન રાખવું જોઈએ કે તારી વસ્તુ ક્યાં પડી છે. લ્યો, એક એક નાની નાની બાબત તું ગોતી કાઢે છે કે ગમે ત્યાંથી મીરાને તારે બોલવાનું. અને ઓલીને સમજાવ ને, આધા અધૂરા કપડાં પહેરીને નરેશની સામે ઊભી રહે છે અને બેસે છે. એ બેશરમ ને શરમ નથી આવતી? હું શું કામ સમજાવું? કેમ? અને તમને લોકોને જો ઊંધું જ લાગતું હોય અને ખાસ કરીને તને જો ઊંધું લાગતું હોય કે હજી મને એ ગમે છે તો તું એમ રાખ. ચિંતા નહીં કરતી, હું તારી સાથે છું. જોઉં છું કે કોણ તને આ ઘરમાંથી કાઢે છે અથવા તો કંઈ પણ બોલે. ચાલ. લા, આદિ આયા આ કબાટમાં તું શું ગોતે છે? એક ટેન્ડરનું કાગળિયું ગોતું છું એ અત્યારે સબમિટ કરાવવાનું છે અને ખબર નહીં આ કાગળિયું આ જ ફાઇલમાં હતું અને અત્યારે આ ફાઇલમાં નથી. અરે પણ ટેન્ડરનું કાગળિયું હોય, એવું અગત્યનું કાગળિયું હોય તો તારે કોકને હાચવા આપી દેવાય ને. મીરાને આપ્યું હતું ને સાચવવા. મીરાને સાચવવા આખી ફાઇલ આપી હતી, એમાંથી એ જ કાગળ ગાયબ થયું છે, બાકી બધા ડોક્યુમેન્ટ્સ આમનામ છે. અરે તને તો ખબર છે કે મીરાને હરખું ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, તો એને થોડી ખબર હોય કે આ કાગળિયું એટલું બધું મહત્વનું છે એમ. ભાઈ એને ક્યાં ફાઇલમાંથી કોઈ કાગળ કાઢવાનું હતું કે કંઈ નાખવાનું હતું? ખાલી ચૂપચાપ સાનીમની ખાલી ચૂપચાપ ફાઇલ મૂકી દેવાની હતી. આનાથી વધારે એને કાંઈ નહોતું કરવાનું. તેમ છતાંય તે ફાઇલ જ્યારે લઈને હું ગયો ત્યારે એ જ ડોક્યુમેન્ટનું કાગળ આમાં નથી. તો હવે ઈ બીજે ક્યાંક હશે તો, અને બીજું શું? અને બીજે કંઈક હશે એટલે શું? હા, મારે અત્યારે જે કાગળ જોતું છે જો નહીં મળે તો પેલા સાહેબો રાડે રાડ થયા છે. એ લોકો કહે છે કે તમને લોકોને સહી સિક્કા કરીને આપ્યા છે તો ડોક્યુમેન્ટની એક કાગળ તમે સાચવી ન શકો. અરે જો મારે શું કહેવાનું કે હવે આ તો માનો આ કાગળિયું અત્યારે ખોવાઈ ગયું, બરાબર. હવે ભવિષ્યમાં આવી ભૂલ તો મીરાની થાય જ કરવાની છે. ખરેખર એનામાં બુદ્ધિ જેવું જ નથી, અક્કલ વગરની છે. કેટલી વાર ખીજાણો હશે, અત્યારે પણ ખીજાણો. હરેક વખતે કંઈક ને કંઈક તો ભૂલ કર્યા જ કરે છે. ને
હું એમ કહું છું માણસને એકવાર રોકાય એકવાર ઠોકાય પછી તો માણસ સમજી જાય કે નહીં પણ આનામાં તો સમજણ જેવું કંઈ છે જ નહીં. જો મારું હું એક મારી વાત સાંભળ, જો આમાંથી તું કાયમી છુટકારો મેળવવા માગે છે, તારું કામ એકે અટવાય નહીં એવું બધું તું કરવા માગે છે, અને બસ તું ખુશ રહે. અત્યારે કેમ તું ગુસ્સામાં છો, તું ખુશ રહે, તારા મમ્મી પપ્પા ખુશ રહે, આપણા ઘરના બધા સભ્યો ખુશ રહે એવું કરવા તું માગે છે. એવું શું છે કે મીરા સીધી થઈ જશે, બધું સરખું થઈ જશે, મારે એને કોઈ કામ પણ ન ચીંધવું પડે ને બધું પરફેક્ટ કરી નાખે, એવું ક્યારે બનશે? અરે હારામ હારું થાય, એ બધાય કામ પરફેક્ટ થઈ તો જાય. કરો ને ક્યારે કરશો? જો મારું શું કહેવાનું, આ અંકિતા રે તારા લગ્ન થવાના જ હતા ને પહેલાં, પછી અંકિતાએ ના પાડીને એવું બધું, તને અંકિતા તને પસંદ છે, તું એને પસંદ છો. જો મારી વાત સાંભળ, અને બે અત્યારે એકબીજાને ગમો છો બધી, અને અત્યારે પાછી અંકિતા જો અમેરિકા જવાની છે, અંકિતાનું એમ કહેવાનું છે કે જો તમે મારા લગ્ન આદિ હારે કરાવજો ને તો એ કે આપણે બધા અમેરિકા વયા જાવી. એટલે મારું એમ કહેવાનું, તું એક કામ કરીને મીરાને છૂટાછેડા આપી દે. આપશે એ મને? અરે હા ભાઈ, એને હું ખબર કે પડે, એ આવશે ને આ ઇંગ્લિશ વાંચતા હરખું નથી આવડતું, ગમે ત્યાં સાઇન કરાવી લેવાય, સમજ્યા? અને કહેવાય જો તે સાઇન કરી હતી કાગળ વકીલ પાસે લખાઈ જવાના. હા એમ જ કરી. આ આઈડિયા તો મારા મગજમાં જ નહોતો. જો તને કેટલું સુખ છે. સાચી વાત છે હા તમારી કે હા મીરાને છૂટાછેડા આપી દઉં હા, બસ. અને અંકિતા સાથે લગ્ન કરી લો એમ જ? હા બસ એમ કરી. એનાથી ફાયદો એ થશે કે ભણેલી ગણેલી હોશિયાર હોશિયાર પત્ની આવે. ફરીથી મળી જશે મને. અને પછી એ જ છોકરી જેને મને ના પાડી હતી એની સાથે હા, બસ. હવે તો એ હાજ પાડે છે. અને પછી- ત્યારે ના પાડી હતી, હવે શું વાંધો છે? હવે તો કહે છે ને અરે ત્યારે બધા આપણે અમેરિકા આવી જાવ, તું તારી મમ્મી અને બધા અમેરિકા આવ્યા જાવ, ત્યાં જલસા કરીશું, સમજ્યા? મારી પત્ની કમાશે ને આપણે બધા નિરાશે બેઠા બેઠા ખાશું લઈ પપ્પા. વાહ તાળી મારો, જબ્બર જબ્બર આઈડિયા બાકી. ગતિ સમજ્યા? તો તારી મમ્મી કે પણ આદિ માનશે એમ. અરે મેં તો એ તો મનાવો પડે. અચ્છા મમ્મીનો પણ પ્લાન છે આમાં? હા બધા આપણે, એટલે તો કહું છું, આ ખુશખબર કેવી મેં સાંભળી લે. બાપ રે, પણ આપણા બાને તમને ખબર છે ને કે એનો સ્વભાવ બહુ ગરમ છે અને એ મીરા પ્રત્યે વધારે એવું મતલબ લાગે ને તો એને આયા મીરાને બાને છે ને આયા ખાધા ખોરાક એને આપ્યા કરીશું, અને મીરાને ક્યાં કાંઈ ખબર પડે જો. વાહ 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 વાહ, હું મગજ દોડાવ્યો છે. કદાચ આપણને છૂટાછેડા ન આપે એટલે કાલ સવારે જો છૂટાછેડાની વાત કરીએ, પ્રોપર્ટીમાં ભાગ ભાગે તો આપણે પ્રોપર્ટી પણ ન જાય, એ બાને આપણે લે એ બાને ને વીરાને ભલે લઈ રાખશું એટલે આપણે બધા એવું જ ને. અને મીરા સંસ્કારી છે સમજ્યા, એટલે એ કઈ સવાલ નહીં કરે, પતિ તો પરમેશ્વર કામ કહેવાય. માટે થઈને જઈએ છીએ અમે લોકો, બસ એવું એવું કહી કીધા કે સમજાય ને, દઈશું. 6 મહિને એવું લાગે તો હવાય આવી જાય, અઠવાડિયું 10 દી મહિનો રહેવાય અને પાછો ઉયું જોવાય, ભાઈ બિઝનેસ મોટો છે આ તે એમ કીધું કરાય, એટલે તો બધું સારું થઈ જાય. બસ તું એકવાર મીરાને સના ઘરમાંથી કાઢીને છૂટાછેડા આપી દે. અને આમે તારે છે ને એ તું એને વારે વારે ગુસ્સો કરતો હોય ને, વારે વારે તું એને ખીજાશો, બરાબર? તારી મમ્મી ખીજાય, હું ખીજાવ, એટલે એને બિચારીને ગમતું ન હોય, એટલે એને મનમાં કે દુઃખ તો થતું જ હોય ને, તો પછી એનું આપણે આત્મ દુભાઈ એવું અંકિતાએ કરાય. વાત કરીએ છે ને, હે અંકિતાએ વાત કરીએ છે ને તમને આ બધી? હા અંકિતા એનો વિચાર છે એમાં. અંકિતા સરસ, ચાલો અત્યારે જઈએ અને બધાને ભેગા કરીને વાત કરી દઈએ. હા ચાલો. આ દીકરા માની ગયો તો સારું કહેવાય. જો બધાને ભેગા એટલા માટે જ કર્યા છે કે સારી વાત કરવી છે. સારી વાત એ છે કે મીરાબો, તમે મારા દીકરાને છૂટું આપી દો. નહીં આપે. મીરા આદિને છૂટું નહીં આપે. અરે પણ એ બે ને પતિ પત્નીને જ મન મેળ નથી, તો પછી આપણે શું કામ વચ્ચે ડબલી પુરાવી જોવે? તોય જિંદગી કાઢી નાખશે. તો એ નહીં જિંદગી કાઢે, તમે તો કાલ સવારે વહી જાઓ, પછી આ એને છોડીને વહી જાય તો કાંઈ નહીં, એને જે કરવો એ કરે, પણ મારી મીરા એને છૂટું નહીં આપે. જાઓ, જે કરવો એ કરી લે. કાંઈ વાંધો નહીં. મીરા અને તમે બંને અહીંયા રહેજો. અંકિતા તું તૈયાર છો ને મારી સાથે લગ્ન કરવા? હા આદિ, હા તો ઠીક છે. તમારી સાથે લગ્ન કરવા માટે તો હું આ ઘરમાં આવી છું. અને બોલે છે અંકિતા તું? સાચું જ મારો તો બોલું છું. વિચાર કરો તમે. વિચાર શું તે કીધું તો ખરા મને કે હું ઘર છોડીને જતી રહીશ, તો પણ એ ગુસ્સામાં બોલી હતી એનો ગુસ્સો અર્થ એ- ગુસ્સો કઈ નહીં, વાત અહીંયા પૂરી થઈ જાય છે. અંકિતા અમને મતલબમાં હું અંકિતા મમ્મી પપ્પા અમે લોકો બધા સાથે અમેરિકા જતા રહીશું, તમે લોકો અહીંયા જ રહેજો, તમારા પૈસા તમને ખાધા ખોરાકીના મળતા રહેશે ને જીવો. કાંઈ નથી જોતું, પણ આદિ એક વસ્તુ યાદ રાખજે, દુનિયામાં જેટલું પીળું એટલું સોનું ન હોય, એટલું યાદ રાખજે તું. અરે પણ અને આના દેખાવ ઉપરથી અને આના પૈસા ટકાથી જો તું અંજાઈ ગયો હોય ને તો બહુ મોટી ભૂલ કરે છે. જે છોકરી એક પોતાનું પંજાબી શાક ન બનાવી શકે એ તને હું આટલા અરે કરી દઈશ. એ વાત જવા જો ને, ખાવા પીવાની વાત જવા જો, પણ મારું એમ કહેવાનું કે આમ જો આ કંઈક ભૂલ કરે મીરા એટલે આદિ એને ખીજાય, બરાબર? હવે એને બિચારીનું દિલ દુભાય ને, એટલે એ જો આ ભૂલ કરે?
હરેક વસ્તુમાં ભૂલ. હા એમ એક વસ્તુ મને એવી બતાવો જેમાં મીરાએ ભૂલ ન કરી હોય. હા નથી કઈ કામકાજ આવડતું, નથી રહેણી સહેણી કે નથી બોલચાલ, કાંઈ નથી એને. બરાબર છે. અને કાલ સવારે આ બે લગ્ન કરશે તો આ ઘરનું બધુંય કામ કરશે, અરે હું હોશિયાર- બધી વસ્તુ સાચવશે. કામવાળી રાખી લેશું બા. હા, એના કાગળિયા સાચવવા કામવાળી રાખજે તું. અરે મારું એમ કહેવાનું જો એ લોકો એકબીજાને પહેલાં પસંદ કરતા જ હતા, સમજ્યા? તો વળી કાંઈ પરિસ્થિતિ એવી છે એટલે એ લગ્ન ન થઈ ગયા તો હવે એકબીજા લગ્ન એક કરીને એક થઈ જાય. એટલે પરિસ્થિતિ કાંઈ નહોતી. આની સાથે જ્યારે સગાઈ કરવાની હતી ને ત્યારે ઈ બેનને કોઈ બીજા હારે લફડું હતું અરે અને એટલે એને ના પાડે. ઈ બધી- હવે આજે ઈ છોડીને ઓ ગયો બા! એટલે આજે આદી જોઈએ છે. એ જે હોય એ. અને કદાચ હું પરણીને ત્યારે આ ઘરમાં આવી હોત તો શું કરત? મને તો આગળ ક્યાં મીરા હતી જ, તો સવાલ જ વાત નથી. કરું છું ને. તમે તો મારો વિચાર કરો. શું વિચાર કરવાનો તારો? તો આપણે પતિ પત્ની છીએ. માનું છું કે ગુસ્સામાં હું બોલી ગઈ જવાબ માટે, અરે પણ- પણ મારો કોઈ એવો ઈરાદો નથી આ ઘર છોડવાનો. અરે પણ ઈરાદો બનાવી લે હવે, કારણ કે હવે આપણું નહીં બને. તમે સમજતા કેમ નથી? પપ્પાએ કીધું, મમ્મીએ કીધું, હા, નહીં બને અને ને અમારું. મીરાઓ, ના તમે- જરાય નહીં બને. અને મીરાઓ તમે એમ કહો મારો તો વિચાર કરો, તમે કોઈ દિવસ એનો વિચાર કર્યો? શું વિચાર અરે કરો, તમે પપ્પા? કેટલી ભૂલ કરો, કઈ કપડામાં તમારે કઈ ઠેકાણું ન હોય, કાંઈ તમને હરખું બોલતા ન આવડે, પાર્ટીમાં ક્યાં, અને એ કેટલો મોટો માણા બનવાનો છે ભવિષ્યમાં, તો પછી એને કેટલો વિચાર, એનો તો વિચાર કરવો પડે ને તમારે. એટલે તમારે આમ જો એની પતિની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ. એવું ક્યાં લખ્યું છે કે ટૂંકા કપડાં પહેરવા એ જ મોડર્ન ગણાય? મોડર્ન ની ક્યાં વાત છે? હવે તારાથી એક ફાઇલ નથી સચવાતી, એક ડોક્યુમેન્ટના કાગળ નથી સચવાતા, તારે હરેક કામ પૂછીને કરવું પડે છે. તને આટલી રોકટોક કરીએ તેમ છતાં તારામાં સુધારો તો આવતો નથી, તો પછી તારું આ ઘરમાં કામ શું હા છે? બસ. અને મીરાઓ એવું છે ને તો તમારા બાને ને તમારો પેલો ભાઈ છે ને દારૂડિયો, એને અમે તમે તારે ખાધા ખોરાકી આપ્યા કરજો, એની ઉપાધિ નહીં. એટલે બધું જ તમારા માટે તો સારું જ છે આ. અને ટોકટક સાંભળવી નહીં, હાહુની ટકટક સાંભળવી નહીં, અને એ સુખીને તમે સુખીને તમારો ભાઈ હોતે ને આમાં અને આપજો ખાધા ખોરાકી, બાને હોતે ને ઘટપણ પડાઈ જાય એમ. જો આમ મારા મમ્મીનો ચહેરો જો કેટલા ખુશ થાય છે. ઠીક છે, હા હું જવા માટે તૈયાર છું. બસ જતું રહેવું છે? તમે તો કહ્યું કે હવે આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. ખરેખર હા? તું કેટલી નબળી છે. અરે પોતાના પતિ માટે થઈને સ્ત્રી લડી લે, સામે ગમે તેટલા લોકો હોય ને તો પણ લડી લે. હા, ને તે નમતું મૂકી દીધું. સામે ગમે એટલા લોકો હોય તો લડી લે, આખી દુનિયાથી લડી લે, પણ જ્યારે પતિને જ ન રાખ્યું હોય તો પછી એનાથી તો કેમ લડે? એ વાત પણ સાચી. આ ઘરમાંથી જવાનું તો છે જ, પણ તારે નહીં. શું બોલે છે તું આદિ? સાચું બોલી રહ્યો છું. આદિ, અંકિતા જશે આ ઘરમાંથી. હું શું કામ જાઉં પણ? બહુ થઈ ગયું તાર. ને કેમ તમે સુધી તમે લોકો એની ચડામણીમાં આવીને મારી સાથે આવી રીતના વાત કરો છો ને. અને તમને જો અંકિતા જ ગમતી હોય ને તો એક કામ કરો, અંકિતા સાથે તમે અમેરિકા જતા રહો, તમે જતા રહો. તમને લોકોને કેવા સાચવે છે ને હું જોઈ લઈશ, પણ હું મારી પત્નીને ક્યારેય નહીં છોડું. સમજ્યા તમે? અરે પણ બેટા તું તો રાજી હતો ને. આદિ, અત્યાર સુધી તો તમે લગ્ન માટે હા પડતા હતા, પણ નાટક કરતો હતો, જોવા માંગતો હતો કે તમે લોકો તમારી હાય હાવું રાખું તો તમે ક્યાં સુધી પહોંચી શકો છો. તમે તો ત્યાં સુધી આવી ગયા કે મીરાને છોડી દે, ડિવોર્સ આપી દે, અહીંયાથી આપણે અમેરિકા જતા રહીશું. પપ્પાએ તો સપના પણ જોઈ લીધા અને મારા મમ્મીએ પણ. વાહ, સારું કહેવાય. પહેલા તમે લોકોએ જ તે મારા માટે મીરાને ગોતી હતી અને લગ્ન થઈ ગયા પછી હવે તમને એની રહેણી કેણીથી વાંધો આવે. વાંધો મને પણ છે, પણ એનો મતલબ એ નથી કે મેં એવું વિચારી લીધું કે મને મીરા નથી ગમતી, કે મીરા સાથે હું આખી જિંદગી નહીં કાઢી શકું. આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. અને બા સાચું કહી રહ્યા છે, આ ઉંમરે એ બધું જોઈ રહ્યા છે, એને બધી જ ભાન પડે છે કે આપણે મીરા સાથે ખોટું કરી રહ્યા છે. જો મીરા, માફ કરજે મને. આ લોકો બધા છે ને ઊંધી રીતે ફરમાવી રહ્યા હતા મને, પણ હું એવું કંઈ નહોતો વિચાર્યું. અંકિતા માટે મેં ક્યારેય એવું કંઈ વિચાર્યું જ નહોતું, કારણ કે તું છે મારી પત્ની. અને માનું છું કે તારાથી ભૂલ થતી હતી, પણ આપણે સાથે મળીને બધી ભૂલને સુધારી દઈશું. હા મીરાઓ સાચી મારું વાત છે. કાગળ ક્યાં છે? હમ? કાગળ? હા, તને ખબર જ હતી કે એ ફાઇલ મેં મીરાને આપી હતી ને એ ફાઇલમાંથી જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હતું ને એ જ ગાયબ થયું. મીરાને તો એ બધી ખબર નથી પડતી. સીધી વાત છે કે આ કોઈ ભણેલ ગણેલનું કામ હોવું જોઈએ. ફાઇલમાંથી એ જ કાગળ કેમ જવું? અને મને એ જ કાગળની જરૂર હતી ટેન્ડર માટે. આજે મારે એને આપવાનું હતું. તો વિચાર કરો કે ઘરમાંથી ચોરી પણ કરી
જેથી કરીને બે પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થાય ને ઝઘડો ત્યાં સુધી પહોંચી જાય કે આદિ મીરાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે. પણ આવું તો કંઈ થયું નહીં. હવે શું કરીશ અંકિતા તું? હા એ કાગળ મારી પાસે જ છે. તો ચૂપચાપ આપો અને નીકળો અહીંયાથી. વધારે બદનામી કરું ને તારા પર હાથ ઉપાડું એના કરતાં સારી વાત છે કે તું ચૂપચાપ ઘરમાંથી જતી રહે. આદિ કહેવાય છે કે દીકરો જો રસ્તો ભૂલે ને તો મા બાપ એને સાચા રસ્તે વાળે છે. પણ આજે તે અમે ભાન વગરના થઈ ગયા હતા પણ તે અમને સાચો રસ્તો બતાવ્યો. મીરા, અમારી ભૂલ હતી, મને તો અમને માફ કરી દેજે. હા મીરા, માફી માંગવાની કોઈ જરૂર નથી. સાચી હકીકત ખબર પડી ગઈ ને એ જ મહત્વ છે.